કોરોના મહામારી દરમિયાન પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતા અને કોરોના સંક્રમણના કારણે જીવ ગુમાવનારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓના પરિવારજનો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। રાજ્ય સરકાર દ્વારા નિગમના કુલ 115 કર્મચારીઓના પરિવારજનોને પ્રત્યેક 25 લાખની અનુગ્રહ સહાય આપવામાં આવશે। આ માટે કુલ રૂ 28 કરોડ 75 લાખની સહાય ચૂકવવામાં આવશે। નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર કોરોના મહામારી દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે હજારો પ્રવાસી શ્રમિકો અને મજૂરોને સુરક્ષિત રીતે તેમના વતન સુધી પહોંચાડવાની મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી। ફરજ દરમિયાન કોરોના સંક્રમણના કારણે જીવ ગુમાવનારા કર્મચારીઓમાં 39 ચાલકો, 31 વાહક, 29 વહીવટી કર્મચારીઓ અને 16 યાંત્રિક કર્મચારીઓનો સમાવેશ થાય છે। આ તમામ કર્મચારીઓને કોરોના યોદ્ધા તરીકે માન્યતા આપીને તેમના કાયદેસરના વારસદારોને 25 લાખની અનુગ્રહ સહાય આપવામાં આવશે। આ સહાયના ચેકનું વિતરણ 27 જુલાઈના રોજ ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ 1ના નર્મદા સભાગૃહમાં યોજાનાર કાર્યક્રમમાં કરવામાં આવશે।